પાદરા તાલુકામાં કેમિકલ કંપનીઓની મનમાની હવે ખુલ્લેઆમ સામે આવી છે। ભૂગર્ભ જળને ઝેરી બનાવી દેવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે ચીમકી બાદ આખરે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનું તંત્ર દોડતું થયું છે। ઉમરાયા ગામના બોરવેલમાંથી કેમિકલયુક્ત પેટ્રોલ કલરનું લાલ પાણી નીકળતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। છેલ્લા લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ મામલે હકની વાત સંગઠન દ્વારા આગેવાન વિકીભાઈ શ્રીમાળીની ધારદાર અને તીખી રજૂઆત સાથે કેમિકલયુક્ત પાણીની બોટલો લઈ સીધી ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની ઓફિસ પર ધસી જઈ 48 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। અલ્ટિમેટમ અને મીડિયામાં ઉઠેલા સમાચારની અસર તંત્ર હરકતમાં આવ્યું। જીપીસીબીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। અધિકારીઓએ ઉમરાયા ગામના બોરવેલમાંથી પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રિપોર્ટ સાચો આવશે કે ફરી એકવાર કંપનીઓને બચાવતો ખોટો રિપોર્ટ તૈયાર થશે। સ્થાનિક લોકો અને હકની વાત સંગઠનનું સ્પષ્ટ કહેવું છે કે જો રિપોર્ટમાં ગડબડ કરવામાં આવશે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। સમાચારની અસરથી તંત્ર દોડતું થયું છે। હવે ન્યાય મળશે કે નહીં એ જોવાનું રહ્યું।